દેગામ તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતમાં વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો સંદર્ભમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ખાનપુર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર, ગ્રામ પંચાયત સરપંચ, પંચાયતના સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ગામના સરપંચ અને અધિકારીઓ સૌ ભેગા મળીને વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને વૃક્ષો વાવો વરસાદ લાવોના સૂત્ર મુજબ સરકારના આદેશ મુજબના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ગ્રામજનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ અને તાલુકાના આગેવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। દેગામ તાલુકાના ખાનપુર ગામે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી। મારું નામ કલ્પેશ કુમાર દશરથભાઈ પટેલ છે। હું ખાનપુર ગામનો સરપંચ છું અને અમારી પંચાયત બોડી છે, ડેપ્યુટી છે જગદીશભાઈ, રમેશભાઈ છે એ સદસ્ય છે, શૈલેષભાઈ સદસ્ય છે। હવે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કરે છે એ પંચાયતને 8 વીઘામાં કરે છે અને આશરે 4500 વૃક્ષોનું વાવેતર કર્યું છે। અમે બીજું 20 વીઘાની અમારી ગણતરી છે આવતા વર્ષે વાવેતર કરવાની, કારણ કે વૃક્ષો વાવવાથી અમને ખબર છે કે જો વૃક્ષો નહીં વાવીએ તો આપણને ગરમીનો ખૂબ જ સામનો કરવો પડશે। બરાબર, વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, છાંયડો આપે છે, પક્ષીઓને રહેવા માટે ઘર આપે છે। તો વધારેમાં વધારે વૃક્ષો વવાય ભવિષ્યમાં એવી અમે પ્રયત્ન કરીશું।